તો આગામી 3 થી 8 મે સુધી વરસાદની આગાહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે। કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે। કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણામાં વરસાદની શક્યતા છે। તો અરવલ્લી, ભાવનગર, અમરેલી, સુરત, વડોદરામાં વરસાદ રહેશે। નવસારી, વલસાડ જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। તો થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે ભારે પવન ફૂંકાશે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી રહેવાની શક્યતા છે। जो आने वाले दिनों में फोरकास्ट है, हीट वेव का हमने कोई फोरकास्ट नहीं दिया है, लेकिन बारिश की संभावना है। दिवस 2 से लेकर दिवस 7 तक आइसोलेटेड पॉकेट्स में सौराष्ट्र, कच्छ और गुजरात रीजन में वर्षा की संभावना है। કરવામાં આવી છે તેવામાં ઘણા રાજ્યના શહેરોમાં વરસાદી માહોલ જોવા મળશે। ત્યારે ગરમીમાં હવે વરસાદની આગાહી કરવામાં આવી છે। એક બાજુ ગરમીનો પ્રકોપ પણ વધતો નજરે પડી રહ્યો છે, બીજી બાજુ વધતી જતી ગરમી વચ્ચે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે।